વડોદરા કોર્પોરેશનની સ્માર્ટ સિટીની પોલ ખુલી છે। જેતલપુર અંડરબ્રિજ ખાતે ગટરના પાણી ઉભરાયા। વડોદરા કોર્પોરેશનની સ્માર્ટ સિટીની પોલ ખુલી છે। સ્માર્ટ સિટીના બણગા ફૂંકતા શાસકો અને સત્તાધીશો જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। જેતલપુર અંડરબ્રિજ ખાતે ગટરના પાણી ભરાયા છે। ગટરના પાણી ભરાતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પગપાળા ગરનાળું ક્રોસ કરનાર નાગરિકોને જીવના જોખમે ગરનાળું ક્રોસ કરવું પડે છે। લાઇટોના વાયર પસાર થતા હોવા છતાં દિવાલ પકડીને નાગરિકો જીવના જોખમે આ ગરનાળું ક્રોસ કરી રહ્યા છે। પગપાળા ગરનાળું ક્રોસ કરનાર પૈકી કેટલાક લોકો પાણીમાં પડતા હોવાના પણ બનાવો બન્યા છે। સમગ્ર મામલે સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરેના તંત્ર સામે આક્ષેપો। વિઠ્ઠલ આયરેએ શાસકો અને સત્તાધીશોને આડે હાથે લીધા છે। કોઈ કાઉન્સિલર પણ જોવા આવતું નથી તેમ વિઠ્ઠલ આયરે સામાજિક કાર્યકર દ્વારા કહેવામાં આવ્યું। મારું નામ વિઠ્ઠલ આયરે છે। તમે જોઈ શકો છો આ પાછળ જે જેતલપુર ગરનાળું કહેવાય, કમનસીબે આપણા વડોદરા શહેરમાં આવેલું આ જેતલપુર ગરનાળું છે। વગર વરસાદે તમે પાછળ જોઈ શકો છો કે કેટલું બધું ડેમેજનું કે પાણી ભરાઈ ગયું છે। આખા વડોદરાની પથારી ફેરવી નાખી છે આ કોર્પોરેશને। અને નગરસેવકો તો કઈ જગ્યા છે મને ખબર જ નથી પડતી કે ના કોઈ વડોદરાના પબ્લિકે નગરસેવકને જોયા છે। એ ખાલી બસ કોર્પોરેશનમાં બેઠા બેઠા લડ્યા કરે છે, એકબીજા પર આક્ષેપ કરે છે અને વડોદરાની પ્રજા મરી રહી છે। એ વડોદરાની પ્રજાને કોઈ જાતનો વિકાસ જોવા મળતો નથી। છેલ્લા 25 વર્ષથી વડોદરાવાસીઓ બસ આ જ પરિસ્થિતિમાં છે। કોઈ રસ્તો નથી। તમે જોઈ શકો છો પાછળ હમણાં એક લેડીઝ ઉપર પાઇપ ઉપરથી જતી હતી તો નીચે ગટરમાં પાણીમાં પડી ગઈ બચારી। તો અમે એને ઉચકીને રિક્ષામાં બેસાડીને આગળ ક્રોસ કરાવીએ। એવી તો આપણી વડોદરાની આ પરિસ્થિતિ છે। ભાવેશ ચૌહાણ છે। હું બાપોદ રહું છું અને દહેજ ભરૂચ અપડાઉન કરું છું, ટ્રેનમાં અપડાઉન કરું છું। આ જેતલપુર ગરનાળું છે અને ઘણા વખતથી આ જ સમસ્યા છે। અહીંયા પાણી ભરાઈ જાય છે, ચોમાસામાં બી ભરાઈ જાય છે। વચ્ચે આનો સારો એવો ગટરનો નિકાલ કર્યો હતો ત્યારે પાણી નહોતું રહેતું, ભરાયું હોય ને તો બી નીકળી જતું હતું। પણ હાલ કેટલા વખતથી પાછી આ સમસ્યા સર્જાઈ છે। તકલીફ થઈ જાય, તકલીફ એટલે સાહેબ આ પાઇપ ઉપરથી ચાલીને આવવું પડે। જો કેટલું બધું પાણી ભરાઈ ગયું છે। તંત્ર માટે અમે એટલી જ અપીલ કરીએ છીએ કે થોડું ડેડિકેશનથી કામ કરે અને આ જે ગટરો ને બધું જો સાફ કરાવે તો અમારા જેવા રાહદારીઓ અને બીજા બધા કેટલા બી પ્રવાસીઓ છે જે અહીંથી જતા હોય એ લોકોને આવી નુકસાની ના ભોગે। કેટલા લોકો પડી જતા હોય। હવે અહીંયા જો વીજળીના તારને એવું છે, હવે થાંભલે દિવાલે અડીને જવાનું। હવે શું છે કે લોકોને જોખમ છે, કરંટ લાગે તો શું થાય? અને આપણે આવું નવા બનાવો જોઈએ જ છે કે આવું બધું થતું રહે છે। તો થોડીક તંત્ર તકેદારી રાખે ને આ વોર્ડના સભ્યને બધા થોડાક મતલબ એક્ટિવ થઈ જાય તો આ પાણીની સમસ્યા કાયમ માટે સોલ્વ થઈ જાય।